ત્યારે પાણી પાવું, પાણી પાના બધી વાસુદેવને જાપ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને આજે તો હું અહીંયા મારા પપ્પાના ઘરે આવી ગઈ છું. હું મીસુબેન બે સવારે જ આવ્યા હતા 11 વાગે, પણ સવારના અહીંયા આવ્યા ને ત્યારના કંઈ ફ્રી નહોતા એટલે કે વ્લોગ ચાલુ નહોતો કર્યો. અને અત્યારે જો ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને અમારા મીસુબેને જો આવીને સીધું એને ત્યાં મામાના ઘરે આવીને રમવાનું જ કામ કરવાનું હોય. એટલે મારા તીથુભાઈ છે એટલે મીસુબેનને બે રમવાનું આવી ત્યાંની રમવાનું જ કામ કરે છે. એમાં તીથુભાઈ જા આર્યા કા. હા કા તીથુભાઈ. હા, મીસુબેન ને બે રમવાનું જ કામ કરે છે. આવ્યા ત્યારના મીસુબેન અમારા યુગાનભાઈ ને હેતાંશભાઈ નથી, મામાની ઘરે ગયા છે કા. હા, એમાં હું મીસુબેન ને બે આ બે જ છે એટલે ધબધબાટી થોડીક ઓછી છે, બધા હોય ને તો બહુ હોય. તો જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને મારે બનાવવાની છે ચંદન ચકોરી. તો જો અહીંયા રોટલીના બટકા છે, આપણે કટકા તરી લીધા છે. રોટલીનું શાક એમ ચંદન ચકોરી એટલે અમે ચંદન ચકોરી કહીને ત્યાં રોટલીનું શાક કરીએ. અને જો આ ડુંગળીને ટમેટું ને એવું બધું કટ કરીને રાખી દીધું છે મસાલા, અને હું ફટાફટ વઘારી નાખું. અને મારા મમ્મી જો વાડીએ ગાય દોવા ગયા છે એટલે આપણે જે ન્યાનું રોજનું કામ હોય ને એ કામ અહીંયા સંભાળી લેવાનું. એટલે જો આ અત્યારે હું કહું મારી મમ્મી આવે ને ત્યાં વઘારી નાખું. બે ભાભી છે અને પપ્પાને ઘરે ગયા છે મીઠું મોઢું કરવા એમ કે અમારા દાદીમાં ગુજરી ગયા હતા એટલે એમાં મીઠું મોઢું કરવા જવાનું હોય અમારામાં. તો એ બે જો ન્યા ગયા છે આજે. અને કાલે તમારે પાણી રેડવા જવાનું છે બધાને, એટલે હું મીસુબેન આજે આવ્યા છે. તો હાલો હું આ વઘારી નાખવો અત્યારે ચંદન ચકોરી. હા, અમારી ચંદન ચકોરી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે કા મીસુબેન. અને મીસુબેનને ખાવું છે ને સૃષ્ટિને બેને. કેમ સૃષ્ટિ? હાય. એટલે જો હવે અમારે તૈયાર થઈ ગઈ છે ને બેસી જઈએ જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો કાલ મેં કીધું હતું એમ કે અમારે જે પાણી રેડવા જવાનું હતું ને એટલે અમે મીસુબેનને આવ્યા. તો જો અત્યારે ઘડિયાળમાં 7:30 જ થયા છે અને બધાય થઈ ગયા છે તૈયાર. પણ મારે જવાનું નથી, મારે મીસુને એને ઘરે રહેવાનું છે કેમ કે ઘરે કોઈ નથી ને એટલે અમારે ઘર હાચવાનું છે ને આ બધાને જવાનું છે. તો જો બધા રેડી થઈ ગયા છે. જ્યાં મારી મમ્મી ને મારા મોટા બાન તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા, એ જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા, હજી બધાને રાહ જોવે. અહીંયા જો મારા ફઈ, મારા પપ્પા ને મારા બાપુજી તૈયાર થઈને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા, એ બધાને જો હવે જવું છે પાણી રેડવા. મંત્ર જાપ સાથે પાણી પાવું, તીર્થે આવેલ દરેક યાત્રાળુઓ એક લોટો પાણી નમાવીને જવું. ભગવતી વાસુદેવને જાપ કરો. જાપ કરતા આપણા મિત્રને પાણી પાવો. કાર્તક મહિનો, પુત્ર મહિનો, આરાવાળા બ્રાહ્મણ જમાનાનું પુણ્ય પ્રાપ્ત થાય. આપણા કુળને યાદ કરો, કુટુંબને યાદ કરો, આપણી આંખને યાદ કરો.
તો જો મારે સાડી લેવી હતી ને તો અહીંયા હું ખડી આવી ને તો અહીંયા છે ને બેન ઘરે વેચે છે ને તો સાડી જોવા માટે એવી તો મસ્ત જો પ્લેન સાડી હમણાં નીકળી છે ને એની ફેશન છે અને વર્કવાળું બ્લાઉઝ ને તો એ સાડીમાં લેવી હતી તો હું જોતી હતી હવે જોઉં પછી હજી તો પસંદ કરું કે કઈ સાડી લઉં એમને એવી તો ઘણી બધી વેરાયટી છે કાલે હું મારા ફઈને લેવી હતી ને હું ફઈ બે આવ્યા હતા તો એ તો એક લઈ ગયા પછી આજે પાછી નવી આવી ને આવી રીતે આ સાડી એટલે આ મને બહુ ગમે છે પ્લેન સાડી તો જોતી હતી જો એકાદો કલર ગમશે ને આમાં આપણે રાખી લઉં બે અલગ અલગ પેટર્નની છે જો એક આવા બ્લાઉઝ વાળી છે અને નવી છે તો હવે આપણે હાલો નક્કી કરી લઈએ કઈ સાડી લેવી એમ પછી સિલેક્ટ કરીને લઈ જઈએ એક સાડી ઘરે મામાને ઘરે આવી ગઈ છું ને એ તો કાલે દેવ દિવાળી હતી તો એમ તો શેરડીનો મારા પપ્પાએ હે ને શેરડીનો પસંદ મૂક્યો તો મારા ભાઈ મને એટલા હું ખાઉં છું એટલે મારા ભાઈ મેં કીધું કે મને તો બટકા કરી દે કાલે દેવ દિવાળી હતી એટલે શેરડીની પ્રસાદી તો તુલસી માના ક્યારે આપણે મૂકી જ હોય પણ મીસુબેન વગર અમારે કોઈ ખાઈ નહીં કા તો અત્યારે આવીને સીધું મીસુબેનનું ધ્યાન ત્યાં પડી ગયું ને એટલે કે ભાઈ મને કાપી દે એટલે ભાઈ જો અમારા હોડો લઈને કાપી દેશે ભાઈ તો અમારા ડાયટ છે કેમ હે એટલે ભાઈને જેમ કહીએ ને એમ ભાઈ બધું કરે અમારે બેન જ ગાંડા છે ને હા તો એ તો હાલો એ બે બેન ભાઈ છે ને હવે શેરડીના કટકા કરીને ખાઈ લઈએ અને અત્યારે ચોકડીઓમાં 6 તો થઈ ગયા છે અને અત્યારે છે ઘરે પહોંચ્યા કામીસુબેન હા એન્ડ કરીએ છીએ જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો